આજે જ્યારે આખું વિશ્વ ગાંધીજીની 151મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે ત્યારે શું ગાંધીજી આપણા નોટમાં જોવા જોઈએ એટલે કે કરન્સીમાં જોવા જોઈએ કે આપણા હોઠ ઉપર હોવા જોઈએ એટલે કે જ્યારે વાર તહેવારે હારતોરા કરીએ ત્યારે જોવા જોઈએ કે આપણા દિલમાં હોવા જોઈએ? આવા ઘણા બધા પ્રશ્નો છે, આવી ઘણી બધી બાબતો છે કે ગાંધીજી ખરેખર આજના સમયમાં પણ એટલા જ અસરકારક છે? શું એમના વિચારો આજે પણ એટલા અસરકારક છે? આવી ઘણી બધી બાબતોને લઈને હું આજે આવ્યો છું ચર્ચા કરવા માટે. નમસ્કાર, હું ડૉક્ટર દીપક મશરૂ. આજની આ ચર્ચામાં હું આજે મારી સાથે બે તજજ્ઞોને, બે મહાનુભાવોને લાવ્યો છું એમની સાથે ચર્ચા કરવા માટે. તો ચાલો આપણે ચર્ચા કરીએ ગાંધીજીનું આજના સમયમાં ઔચિત્ય. આ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરીશું. સૌપ્રથમ હું નિમંત્રિત કરીશ કેપ્ટન જયદેવભાઈ જોશીનું. કેપ્ટન જયદેવ જોશી એક નિવૃત્ત સૈન્ય અધિકારી છે કે જેઓએ આર્ટિલરી રેજિમેન્ટમાં ખૂબ જ ઉત્કૃષ્ટ સેવા ભારતીય સૈન્યમાં કેપ્ટન તરીકે આપી છે. કેપ્ટન જયદેવ જોશીને 2008માં ચીફ ઓફ આર્મી સ્ટાફ કમેરેશન કાર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નિવૃત્તિ બાદ કેપ્ટન જોશી હાલ રાજકોટમાં ભૂતપૂર્વ સૈનિકોની હોસ્પિટલના હાલ સ્ટેશન ઇન્ચાર્જ છે. આ ઉપરાંત તેઓએ ભૂતપૂર્વ સૈનિકોના વેલફેર, પેન્શન, રીએમ્પ્લોયમેન્ટ માટેના કાર્ય કરેલ છે. કેપ્ટન જયદેવ જોશી ભારતીય ક્રિકેટ ટીમના સિક્યુરિટી મેનેજર તરીકે ઘણા વર્ષો સુધી સેવા આપી છે. હાલમાં કેપ્ટન જયદેવ જોશી ડિફેન્સ એક્સપર્ટ તરીકે ઘણી બધી રાષ્ટ્રીય ચેનલોમાં સેવા આપે છે અને કેપ્ટન જેજે એકેડમી કે જે યુવાનોને ભારતીય આર્મ ફોર્સમાં જોડાવા માટે તાલીમ આપે છે તેમાં કાર્યરત છે. હું એક વિશેષ વાત કરું કે આ ઉપરાંત એક એવો સંયોગ બન્યો છે કે મારો એક વિદ્યાર્થી જે જોશી સાહેબ પાસે માર્ગદર્શન લઈ અને ઇન્ડિયન નેવીમાં અત્યારે એ નિમણૂક પામ્યો છે અને હાલમાં જ એટલે કે ગયા અઠવાડિયે જ એ દુષ્મંત દાસ કે જેને લેફ્ટનન્ટ તરીકે પ્રમોશન મળ્યું છે. તો આ બાબતે હું ખાસ જયદેવભાઈને ખૂબ અભિનંદન પાઠવું છું. અભિનંદન સાહેબ. થેન્ક યુ. જયદેવભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. ત્યારબાદ હું ડૉક્ટર ડી કે વાડોદરા સાહેબનું સ્વાગત કરું છું. ડી કે વાડોદરા સાહેબ એક મિત્ર, એક મોટા ભાઈ, એક માર્ગદર્શક તરીકે ઘણા વર્ષોથી મારી સાથે જોડાયેલા છે. હું એમની સાથે જોડાયેલો છું. વાડોદરા સાહેબ પંચિલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી છે તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ છે. એક સાચો શિક્ષક છે એ હંમેશા વિદ્યાર્થી રહે છે. એટલે એમ કહી શકાય કે સાહેબે એમએસસી કરી, એમએડ કર્યું, જર્નાલિઝમમાં બેચલર્સ અને માસ્ટર્સ કર્યું, ત્યાર પછી કમ્પ્યુટર ડિપ્લોમા કર્યું અને ત્યાર પછી પીએચડી કર્યું. એટલે ખરેખર તમે જુઓ તો એક કર્તવ્યનિષ્ઠ કમિટેડ ટીચર તરીકે પણ તમે જોઈ શકો કે સાહેબે ખૂબ જ શૈક્ષણિક લાયકાતની ખૂબ લાંબી જર્ની. અને હું સાક્ષી છું એ વાતનો કે સાહેબ આજે પણ એક વિદ્યાર્થી તરીકે નવા અભ્યાસક્રમોમાં જોડાઈ અને વિદ્યાર્થી તરીકે જોતા હોય છે અને એ એંગલથી જોવે છે જેથી કરીને વિદ્યાર્થીઓને ખૂબ મદદરૂપ થઈ શકે. આ ઉપરાંત આ ગાંધીજીના સાપેક્ષમાં વાત કરીએ તો પંચિલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ના બાળમાનસ પટ પર ગાંધી વિચારોનું વાવેતર થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. અને આ બાબતમાં ધ્યાન કરીએ તો મહાત્મા ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોના વાંચન બાદ વડોદરા સાહેબે એના માર્ગદર્શન હેઠળ પંચિલ સ્કૂલ દ્વારા ભારતમાં સૌપ્રથમ કોઈ એક એવી શાળા કે જેને ગાંધીજીના જીવન પર એક પ્રદર્શની યોજી હોય અને જેની અંદર 1 લાખ, 2 લાખની પણ 3 લાખથી વધારે લોકોએ એ પ્રદર્શનનો છે એનો લાભ લીધો હોય. રાઈટ, એવી આ સ્કૂલની અંદર આપણે અત્યારે બેઠા છીએ, વાત કરી રહ્યા છીએ. આ ઉપરાંત ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી લઈ, લિમ્કા બુક રેકોર્ડથી લઈ અને એ સિવાય એ ઉપરાંતના એવા 41 થી વધારે, જો ભૂલતો ન હોય તો 41 થી વધારે રેકોર્ડ બુકમાં સ્થાન ધરાવેલ છે જેની અંદર ગાંધીજીને લગતા અલગ અલગ રેકોર્ડ્સ થયેલા છે. તો હું એમ કહી શકું કે વાડોદરા સાહેબ છે એ એક એવા ડોક્ટર છે કે જે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ, વિદ્યાર્થીઓની જે માનસપટ પર જે પણ મુશ્કેલીઓ જે છે એનું એ સચોટ રીતે, સટીક રીતે એનો ઉપચાર કરે છે અને એ લોકોને જીવનમાં કંઈક બની શકે એના માટે એ કટિબદ્ધ છે. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે. થેન્ક યુ.
ડૉક્ટર દીપકજી. હવે હું કેપ્ટન જે તે જોશીભાઈને વિનંતી કરીશ કે આજના વિષયને અનુરૂપ એ પ્રાસ્તાવિક ઉદ્બોધન કરે. ધન્યવાદ ડૉક્ટર મશરૂજી. આજે જ્યારે આપણે મહાત્મા ગાંધીજીની 151મી જન્મ જયંતિ ઉજવતા હોઈએ ત્યારે ખાલી ઇતિહાસમાં ગાંધી શું હતા, ગાંધીના ઇતિહાસની વર્તમાનમાં શું અસર છે તેને પણ સમજવી એટલી જ જરૂરી છે. અને એટલે એક લેમેન તરીકે ભારતના ગુજરાતના ગુજરાત જ્યાં ગાંધીજી જન્મ્યા અને એમનો ઘણો બધો જીવનનો સમય આ ભૂમિ પર વિતાવ્યો, એ ગુજરાતી તરીકે પણ આજે એક સામાન્ય નાગરિક ગાંધીજીને કઈ રીતે જોવે છે અને જોવા જોઈએ તેની વાત કરવી એકદમ ઔચિત્યવાળી વાત છે. ગાંધીજી વિશે ઘણું બધું લખાણું છે, યશગાથાઓ પણ લખાણી છે અને કદાચ ખૂબ વધારે તીખામાં તીખી ટીકાઓ અને નિંદાઓ પણ થઈ છે. પણ જેમ ગાંધીજીએ ખુદે આપણને સૌને શીખવ્યું છે તેમ સારું જ ગ્રહણ કરવું, એ રીતે જો એક ભારતીય તરીકે આપણે ગાંધીજીના જીવનમાંથી અમુક મુદ્દાઓ લઈએ તો એને હું 4M ના આધારે કહું. પહેલું, એક હું એમ કહીશ કે એક માસ મોબિલાઇઝર હતા. આખા એક સામૂહિક સમાજનું, એક દેશનું નેતૃત્વ કરવાની કુનેહ એમનામાં હતી અને સુસુપ્ત પડેલી કોંગ્રેસ જે ક્લબ કલ્ચરની રીતે આઝાદી મેળવવાના પ્રયત્નો કરતી હતી તેને પણ આગળ ધપાવવા માટે મોબિલાઇઝ કરવાનું ચેતનવંતું બળ જે હતું તે ગાંધીજી હતા. ગાંધીજી એક મોરલ રિફોર્મર, નૈતિકતાના સ્થાપક અને સુધારક પણ હતા. એ અસ્પૃશ્યતા હોય, દારૂબંધી હોય કે પછી સામાન્ય જનજીવનના મૂલ્યોમાં, દૈનંદિન જીવનમાં કોઈ સંસ્કારોની બાબત હોય જેમાં તેમના પ્રિય 3 વાંદરાઓ કે ખરાબ જોવું નહીં, બોલવું નહીં, સાંભળવું નહીં એ વાત હોય, તો નૈતિકતાને સૌથી આગળ લઈને ચાલનાર એવા ગાંધીજી. હી વોઝ ધી માસ્ટર ઓફ મેન્ડેટ, એટલે કે જનમતના સ્વામી હતા ગાંધીજી. ગાંધીજી કંઈ કરે એટલે આખો દેશ ઉઠીને ચાલવા લાગે અને ગાંધીજીનો કોઈ બીજો બોલ પડે એટલે આખો દેશ અટકી જાય. આવા મેન્ડેટના સ્વામી ગાંધીજી હતા. અને અંતમાં સાવ ટૂંકાણમાં થોડું વિરોધાભાસ લાગશે એવું, પણ હું એમ કહીશ કે એ એક માસ્ટર મિલિટરી માઇન્ડ હતા. ગાંધીજી સાથે હંમેશા અહિંસાની વાત જોડાયેલી છે, પણ મિલિટરી માઇન્ડ એટલા માટે કે એમણે ત્યાં સાઉથ આફ્રિકામાં તો બોર યુદ્ધ વખતે અંગ્રેજોની કે જ્યાં ત્યાંના લોકલ નેટાલ્સ હતા, સાઉથ આફ્રિકન્સ હતા, એમની શુશ્રૂષા તો કરી જ રેડ ક્રોસના અંતર્ગત. પણ એ પછી ભારતમાં આવીને પણ અમુક જે એમણે ચળવળ ચલાવી, આંદોલન ચલાવ્યા, એમાં પણ મસ્તિષ્કમાં એક મિલિટરી લીડર કેમ કામ કરે તે હતું. એ જરા જોઈએ તો 1920માં તેમણે નોન કોઓપરેશન મૂવમેન્ટ શરૂ કર્યું. એટલે કે અમે કોઈ પણ અંગ્રેજ ગતિવિધિમાં મદદ નહીં કરીએ, સ્કૂલોમાં નહીં જઈએ, કચેરીઓમાં નહીં જઈએ. 1931માં એમણે બીજું એક આંદોલન શરૂ કર્યું જે હતું ધ સિવિલ ડિસઓબીડિયન્સ, એટલે કે નાગરિક તરીકે અમે ડિસઓબે કરશું, અમે તમારા બનાવેલા કાળા કાયદાઓનું નિકંદન કાઢશું અને ખતમ કરશું. આવી રીતે ધીમે ધીમે ઉત્તરોત્તર પોતાની લડાઈને તેજ કરી રહ્યા હતા. અને આ 1930-31 વાળું જ જે આંદોલન હતું જેમાંથી દાંડી માર્ચ નીકળી અને જેમાંથી નમકના કાયદાને તોડીને ગાંધીજીએ આઝાદીનો બંડ પુકાર્યો. હજી એથી આપણે આગળ જઈએ, 8મી માર્ચ કે જૂન છે 1942ની, કે જ્યારે તે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ, અંગ્રેજો ભારત છોડો, કરેંગે યા મરેંગે, મિલિટરીમાં પણ જેમ છેલ્લો ધ ડેથ ચાર્જ લઈને ધાવા પોઝિશનમાં સૈનિક દુશ્મનની છાવણીમાં બંદૂકની ગોળી ન ફોડતા એના સંગીન ને તલવાર બનાવીને ઘૂસી જાય, તેમ કરેંગે યા મરેંગેનું જે તેમનું છેલ્લું સૂત્ર, જેમાં તેમણે એને આઝાદીની ચળવળને વધુ ઉગ્ર અને જલદ બનાવી, તો એ જોઈએ તો એક માસ્ટર મિલિટરી માઇન્ડ પણ હતા. એટલે આ રીતે મારી નજરમાં એક માસ મોબિલાઇઝર, મોરલ રિફોર્મર, માસ્ટર ઓફ મેન્ડેટ અને એક માસ્ટર મિલિટરી માઇન્ડ ગાંધીજી. ખૂબ સરસ જયદેવભાઈ.
તમે ખૂબ જ લાક્ષણિક રીતે 3M થી ગાંધીજીને નું એક સચિત્રણ કર્યું અમારી સામે. હવે હું ડૉક્ટર ડી કે વાડોદરા સાહેબને વિનંતી કરીશ કે આજના જે વિષય છે આપણો મહાત્મા ગાંધીજીનું આજના સમયમાં ઔચિત્ય, એ વિષય ઉપર એમનું પ્રાસ્તાવિક ઉદ્બોધન આપે. વડોદરા સાહેબ. થેન્ક યુ દીપકજી. સ્વાભાવિક છે કે આજે બાપુની 151મી જન્મ જયંતિ છે, ત્યારે એમને નતમસ્તક વંદન કરી અને બાપુની તો જેટલી વાતો કરી એટલી બહુ ઓછી છે. વિચાર કરો, 1948ના 30મી જાન્યુઆરીએ અને શુક્રવારના એ દિવસે બાપુનું દુઃખદ અવસાન થયું, ત્યારે સમગ્ર વિશ્વ એ શોકમય બની ગયું હતું. એમની પાસે 1 રૂપિયાનું ધન નહોતું, એમની પાસે સંપત્તિ નહોતી, એમની પાસે કોઈ સરકારી ઉપાધિ નહોતી, એમની પાસે કોઈ સરકારી ડિગ્રી પણ નહોતી. છતાં પણ એ માણસ છે એ આખા વિશ્વમાં છવાઈ ગયો હતો. ફ્રાન્સના એક સમાજવાદી પાર્ટીના એક નેતા લિયો, એમને એવું કીધેલું કે મેં ગાંધીજીને ક્યારેય હું મળેલો નથી, મને એમની ભાષા નથી આવડતી, મેં એના દેશમાં ક્યારેય પગ નથી મૂકેલો, છતાં પણ મને અત્યારે એવું દુઃખ થાય છે કે મારો કોઈ નજીકનો સગા ગુજરી ગયો. એટલું જ નહીં, જ્યારે બાપુનું આ દુઃખદ અવસાન થયું ને, ત્યારે 3341 જેટલા શોક સંદેશો પત્રો દ્વારા ત્યારે મળેલા હતા. એટલે બાપુ એ કોઈ સામાન્ય પુરુષ નહોતા. એ 20મી સદીના અંતના એ યોગ પુરુષ હતા. બાપુ એ ઈશ્વરીય અંશ હતા. એને સામાન્ય માનવી હું નથી કહી શકતો. વિચાર કરો, એ બાપુ એ માત્ર ને માત્ર ભારતના નહોતા, બાપુ એ માત્ર એશિયાના પણ નહોતા, એ તો સમગ્ર વિશ્વના હતા. એટલે બાપુનું વ્યક્તિત્વ જ એવું હતું કે આ દુનિયાના ભલભલા લોકો એના જ્યારે સંપર્કમાં આવતા તે બાપુના મય થઈ જતા. તો આવું વિરલ વ્યક્તિત્વ ઘણી સદીઓ પછી જન્મે છે. તો બાપુના પ્રત્યે એમના જન્મ દિવસે આજે જ્યારે મળીએ છીએ ત્યારે એમને કોટી કોટી વંદન કરીએ છીએ. ધન્યવાદ વડોદરા સાહેબ. આપણે બહુ સચોટ વાત કરી કે બાપુનું વ્યક્તિત્વ એવું હતું કે બાપુ સૌના હતા અને સૌ બાપુના હતા. અને એને કારણે જ જ્યારે બાપુની કોઈ પણ વાત નીકળે ત્યારે સમયમાં આપણે જોઈએ તો કલાકો સુધી આપણે બાપુની ચર્ચા કરી શકીએ. તો આજનો આપણો પ્રયત્ન એવો છે કે બાપુ વિશે સંક્ષિપ્તમાં આજના સાંપ્રત સમયમાં શું આપણે બાપુ વિશે વિચારીએ છીએ અને બાપુ આપણને હજી કઈ રીતે યાદ આવે અને બાપુ કઈ રીતે અસરકારક રીતે આપણને ઉપયોગી થઈ શકે અને સમાજને આપણે કંઈક એવો સંદેશ આપવો છે, એના માટે આપણે એકત્રિત થયા છીએ. તો આપને આ બંનેના પ્રાસ્તાવિક ઉદ્બોધન માટે હું આપનો બંનેનો ધન્યવાદ કરું છું. આભાર બંનેનો. જયદીપભાઈ, પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ. આપે આપના પ્રાસ્તાવિક ઉદ્બોધનમાં વાત કરી કે ગાંધીજી જે છે એમનું માઇન્ડસેટ એક લશ્કરી વ્યક્તિ તરીકે જેવું હતું. તો મારો પ્રશ્ન આપને એ છે કે મહાત્મા ગાંધીજી અહિંસાની શક્તિને ખૂબ મહત્વ આપતા અને આજની સાંપ્રત સ્થિતિમાં સૈન્ય શક્તિનું મહત્વ વધતું જતું એવું લાગે છે. તો આ બાબત ઉપર આપનું શું મંતવ્ય છે? ખૂબ સરસ પ્રશ્ન આપે કર્યો છે. કારણ કે ગાંધીજીની વાત આવે એટલે સીધી અહિંસાની વાત આવતી હોય છે. અને જે હિંસાની વાત કરે એ સ્વ બચાવ માટે પણ કેમ નથી, તો તેને જાણે હિંસક વૃત્તિ, ગાંધીજીના સિદ્ધાંતોનું પાલન ન કરનાર વ્યક્તિ એવા ખાનામાં આપણે મૂકી દેતા હોઈએ છીએ. અત્યંત ગાંધીજીની વાતોને ધર્મ માનીને પૂજનાર લોકો પણ ભારતમાં છે અને ગાંધીજીની ખૂબ ક્રૂરતા સુધીની ટીકા કરનાર લોકો પણ છે. અને એ જ કદાચ દુર્ભાગ્ય રહ્યું છે ગાંધીજીનું ખુદનું પણ આપણા દેશનું પણ કે આ બંને એક્સ્ટ્રીમ, બંને છેડાઓની વચ્ચે આપણે ક્યાં ગાંધીજી હતા તેને સમજવામાં આપણાથી ભૂલ થઈ હોય. ગાંધીજી જ્યારે અહિંસાની વાત કરે તો એ અહિંસા એવી હતી કે પહેલો વાર આપણે નહીં કરીએ, સ્વ બચાવ કરવામાં પણ આપણે પોતાની જાતને રોકી રાખશું તેવું નહોતું. જે ગેરસમજણ થઈ છે ગાંધીજીને સમજવામાં એ થઈ છે કે અહિંસા એટલે કોની અહિંસા?
એક જંગલના રાજા હિંસક સિંહ સામે એક સસલાની અહિંસા. તો સસલું એમ ના કહી શકે કે હું સિંહ સામે અહિંસક છું, એનામાં શક્તિ જ નથી. અને જે ડોક્ટર મશરૂ સાહેબ આપે પ્રશ્ન પૂછ્યો કે અત્યારે સૈન્ય શક્તિની વાત છે, સૈન્ય શક્તિની બોલબાલા છે, તો ગાંધીજીને આપણે આમાં કઈ રીતે આપણે સમજીએ? તો ગાંધીજીના સિદ્ધાંતોમાં જ કદાચ એનો જવાબ છે. અત્યારે ચીન સાથે જ આ વાત ચાલુ છે. ભારત અને ચીનનું અથડામણ છે કે પછી ગલ્ફ કન્ટ્રીઝમાં એવા કન્ટ્રીઝ કે જે બીજાની ભૂમિ ઉપર પોતાનું આધિપત્ય જમાવવાનો પ્રયત્ન કરે, કે ISIS જેવા ત્રાસવાદી સંગઠનો, આ બધા વિસ્તારવાદી છે. ગાંધીજીના સિદ્ધાંતમાંનો એક સિદ્ધાંત અપરિગ્રહ, જરૂરથી વધારે ના લેવું. તો એ જરૂરથી વધારે ના લેવા માટે એને રોકવું તો જોઈએ જ. જે ભારતમાં સૈન્ય શક્તિની વાત થઈ રહી છે તે પણ ભલે ફોરેનથી બનેલા પ્લેન કે વેપન કે મિસાઇલ ટેકનોલોજી હોય, તેને ઓફસેટ પાર્ટનર કરીને ભારતમાં બનાવીને ગાંધીજીનો સિદ્ધાંત સ્વદેશીની પણ વાત છે. અને જે ખૂબ ઉક્તિ બોલાય છે ગાંધીજી વિશે કહેવાતી, કે એવું કહેતા કે તમારા એક ગાલ ઉપર કોઈ તમાચો મારે તો બીજો ગાલ આગળ રાખો. તો બીજો ગાલે તમાચો ખાવાની આંતરિક શક્તિ કરવામાં ગાંધીજીએ આપને રોક્યા નથી. ગાંધીજીએ લડાઈની જેમ માથે લાઠીઓ વરસાશે, ગોળીઓ ચાલશે, તોય દાંડી સત્યાગ્રહથી એ રોકાણા નહોતા. કેટલાય લોકોએ ત્યાં જીવ પણ ગુમાવ્યા હતા. એમનું અસ્ત્ર શસ્ત્ર કદાચ સત્ય અને અહિંસા હતા, પણ લડાઈથી વિમુખ ગાંધીજી એવું જરાય નથી. અત્યારની સ્થિતિઓ અલગ છે. કદાચ સામરિક શક્તિથી જ આપણે ડિપ્લોમેટિક શક્તિ મેળવી શકીએ એવી સ્થિતિ છે. એટલે પણ આજે પણ ગાંધીયન પ્રિન્સિપલ્સ જ એક દીવાદાંડીની જેમ આપણું માર્ગદર્શન કરે જ છે, એવું માનું છું. ચોક્કસ. ખૂબ જ ધન્યવાદ જયદેવભાઈ. આપણે એક બહુ સરસ વાત કરી, એક શબ્દ હતો સ્વદેશી, રાઈટ? કે આપણે કોલોબરેશનથી, અત્યારે જમાનો છે કોમ્પિટિશનની પણ કોલોબરેશનનો છે, આપણે સૌ સાથે આગળ વધીએ. આફ્રિકન એક કહેવત બહુ સરસ છે કે ભાઈ યુ અલોન કેન ગો ફાસ્ટ બટ ટુગેધર યુ કેન ગો ફાર. તો આજે સાથે લઈને જવાની વાત છે. તો આ સ્વદેશીને ધ્યાનમાં લઈને વડોદરા સાહેબ આપને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે સર્વોદયથી સ્વદેશી અને સ્વદેશીથી સ્વાવલંબનના સાપેક્ષમાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું એક સ્વપ્ન છે આત્મનિર્ભર ભારતનું. તો એના વિશે આપ શું કહેવા માંગશો? જી ચોક્કસ. અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ ભારતમાં સર્જાણી છે અને તેને ધ્યાનમાં લઈ અને ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આત્મનિર્ભર ભારત બને એના માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે. તો એ આત્મનિર્ભર ભારતનો જે આખો કન્સેપ્ટ છે, તો આજથી 100 વર્ષ પહેલાં આપણે ઇતિહાસમાં જઈએ તો જ્યારે ગાંધીજી આ વિચાર સ્વદેશીનો જે મૂકેલો સિદ્ધાંત છે, સ્વદેશી ચીજ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ, તો એમાં ઓલરેડી એમનો સમાવેશ થઈ જાય છે આત્મનિર્ભર ભારતનો. હવે આ વાત છે લગભગ 1917ની આજુબાજુની. ગાંધીજી ત્યારે આફ્રિકામાં જોનિસબર્ગમાં રહેતા હતા અને એક વખત એમને જોનિસબર્ગથી નાતાલ જવાનું હતું. એ વખતે એમના જે સાથી હતા પોલાક, એમને સ્ટેશને મૂકવા આવ્યા. એટલે પોલાકને એવું થયું કે હું બાપુને એક પુસ્તક આપું, અને બાપુ છે એમને લગભગ 24 કલાકની ટ્રેનની જર્ની છે, તો જર્નીમાં એ પુસ્તક વાંચે. તો એમને જે વિશ્વ પ્રખ્યાત લેખક છે રસ્કિન, એમનું જે પુસ્તક છે અન ટુ ધીસ લાસ્ટ, તો એ પુસ્તક બાપુએ લીધું અને ટ્રેનમાં બેસી અને 24 કલાકનો જે જર્ની હતી એ દરમિયાન એમને વાંચ્યું. એ પુસ્તકથી બાપુ એટલા બધા પ્રભાવિત થયા અને જે સર્વોદય વિચાર છે બાપુનો, એ પુસ્તકમાંથી એને જન્મ લીધો. સર્વોદયનો મિનિંગ છે કે સર્વનો વિકાસ થાય, સર્વનો ઉદય થાય. એ સર્વનો ઉદય ક્યારે થાય? તો કે દરેક લોકો પોતાની જવાબદારી સમજે, બીજાના ભલામાં મારું ભલું છે એ ભાવ જન્મે. એટલે બાપુએ એ પુસ્તકને નવા સ્વરૂપે એમને સર્વોદય નામ આપ્યું. અને ત્યાર પછી એ સર્વોદયમાંથી એ સ્વદેશીની વાત આવી. તો એમાં શું કરવાનું? તો કે ભાઈ આપણું જે કાંઈ કાર્ય છે, અથવા તો આપણી જે બાબતો છે, અથવા તો જે જરૂરિયાતો છે, એ આપણે શું કામ ન કરી શકીએ? તો એ સ્વદેશીની વાતમાં પછી બાપુ જ્યારે ભારતમાં આવ્યા અને અમદાવાદ આશ્રમની સ્થાપના કરી, અને એ વખતની પરિસ્થિતિ બહુ વિકટ હતી અને શરૂઆત ત્યાંથી થઈ કે માણસની પાયાની જરૂરિયાત શું? તો રોટી, કપડાં અને મકાન.
તો કપડાની વાતમાં એ વખતે પરિસ્થિતિ એવી હતી કે બ્રિટિશરો છે એ પોતાની વસ્તુઓ છે ઇન્ડિયામાં ખૂબ ડમ્પ કરતા હતા અને ત્યાંના જે કપડાં છે અથવા તો જેટલા ઇન્ડિયાના મિલ માલિકો હતા એને પોતે એના પર હાવી થઈ ગયેલા, એટલે મિલ માલિકો પણ આ બધામાં ક્યાંક ને ક્યાંક કારીગરોનું શોષણ કરતા હતા અને જે વણકરો હતા જે હાથ વણાટથી ખાદીઓ બનાવતા એનું પણ ક્યાંક ને ક્યાંક શોષણ થતું. તો એ બાપુ પાસે આ બધી બાબતો આવીને બાપુને ત્યારે એમ થયું કે મારે આમાં કંઈક કરવું જોઈએ અને એ રીતે પછી ચરખાથી કાતરની એક શરૂઆત કરી અને જે વણાટ કામ કરતા હતા લોકો વણકરો હતા એમને ખૂબ સપોર્ટ કર્યો અને એ વખતે એક પરિસ્થિતિ એવી પણ હતી કે મિલ માલિકો અને જે કારીગરો વચ્ચે થોડા પ્રશ્નો હતા ને એની હિસાબે મિલો પણ બંધ થયા અને કારીગરોની હાલત બહુ ખરાબ, એમને પહેરવાના કપડાં પણ નહોતા. તો એવા સમયે સ્વદેશીનો એક ભાવ જન્મ્યો અને ત્યારથી જે નાની મોટી ચીજ વસ્તુઓ છે કે માણસ જાતે કરી શકે અને એ ત્યારથી શરૂઆત થઈ. ત્યાર પછી ગ્રામોદ્યોગની શરૂઆત થઈ, ત્યાર પછી કુટીર ઉદ્યોગોની શરૂઆત થઈ. એટલે માણસની જે બુનિયાદી જરૂરિયાતો છે એ પછી ગામડું હોય કે સિટી હોય જાતે ઉત્પન્ન કરી અને પોતાની જરૂરિયાતો સંતોષે તો એ ઓછા ખર્ચમાં પણ થશે અને જે લોકો છે જેમને કામ નથી એમને કામ પણ મળશે અને પોતાની રોજીરોટી પણ એ નિભાવી શકશે. એ સુંદર વિચાર આજથી લગભગ આટલા વર્ષો પહેલાં 100 વર્ષ પહેલાં એ જન્મો અને એ વિચાર ધીમે ધીમે આપ જોવો છો કે સ્વદેશીમાંથી સ્વાવલંબનની વાત આવી અને સ્વાવલંબનમાંથી આત્મનિર્ભર ભારતની અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાણી છે, જે વિદેશોમાંથી જે મેન્યુફેક્ચરો અથવા તો જે પ્રોડક્ટો આવતી, તો મોદી સાહેબના એ વિઝનથી એ વસ્તુ અહીંયા બનવા માંડે અને નાના નાના જે મેન્યુફેક્ચરો છે, નાના નાના જે ઉદ્યોગકારો છે એ વસ્તુ બનાવે અને જેને હિસાબે એ શોર્ટ સપ્લાય પણ ન થાય, ભાવમાં પણ કંટ્રોલ થાય અને બધાને રોજીરોટી મળી શકે. તો એ વિચાર ગાંધીજીનો ખૂબ સારી રીતે હતો અને એક વસ્તુ માટે નહોતો, ગાંધીજીએ તો આવા અનેક પ્રયોગો કરેલા છે. સ્વદેશીની અનેક વસ્તુઓ માટે એમને કરેલું છે અને જે સહજતાથી સરળતાથી મળી શકે, જેમાં મશીનરીની જરૂર પણ ન હોય અને જાતે થઈ શકે એવા સરળ ઉપાયો કરી અને એને અનેક વસ્તુઓ છે એ લોકો સામે મૂકી અને એ રીતે એમનો જે કન્સેપ્ટ હતો કે સર્વોદયથી સ્વદેશી ને સ્વદેશીથી સ્વાવલંબન ને સ્વાવલંબનથી અત્યારનું સાંપ્રત કાળનું જે આત્મનિર્ભર ભારત છે એમનું ત્યારનો એમને એ સ્વપ્ન દ્રષ્ટા હતા બાપુ. ધન્યવાદ વડોદરા સાહેબ, આપણે બહુ સરસ વાત કરી. એક પુસ્તક જે છે એ માણસનું જીવન છે એ બદલી શકે છે અને ઇંગ્લિશમાં બહુ સરસ કહેવાયું છે કે ભાઈ ઇફ યુ રીડ યુ કેન લીડ. સો તમે વાંચો છો તો તમે આગળ છે ને લોકોને આપણે તમે એનું નેતૃત્વ કરી શકશો. એટલે વાંચન ખૂબ જરૂરી છે અને ગાંધીજી પણ વાંચનને ખૂબ મહત્વ પણ આપતા, પ્રાધાન્ય પણ આપતા. ત્યાર પછી પુસ્તકોની વાત કરીએ આપણે તો પુસ્તકોમાં જ આગળ વાત કરીએ કે ગાંધીજીના લખેલા જે પત્રો તમે વાંચો કે ગાંધીજીના લખેલા જે લિટરેચર જે છે એ આજે પણ વાંચો તો તમને એટલું જ તમે ફ્રેશ અને એટલું જ તમને ખૂબ ઉપયોગી નીવડે એવી વાત થાય. પણ જ્યારે આપણે વાત કરીએ કે ભારતની અંદર જ્યારે આપણે બદલાવ લઈ આવો છે અને એ 360 ડિગ્રી ચેન્જ લઈ આવો છે તો એ ક્યાંક આપણને તકલીફ પડે કારણ કે એ થોડો ટાઈમ લાગે છે. આ બાબતની અંદર એક મને પ્રશ્ન થાય છે, એ પ્રશ્ન હું જયદેવભાઈ આપને પૂછવા માંગીશ કે સ્વાતંત્ર્ય પૂર્વે જે છૂત અછૂત અને સામાજિક વ્યવસ્થામાં જે વ્યાપ્ત દૂષણો હતા એ સામે ગાંધીજીએ લડત ચલાવી હતી અને આજની સ્થિતિમાં આપણે શું લાગે છે કે આ દૂષણોથી આપણે મુક્ત છીએ? આઝાદીને 72-73 વર્ષ થઈ ગયા. ગાંધીજીએ તો આ ચળવળ ચલાવી એને કદાચ 100 વર્ષની આસપાસ કેથી વધારે થઈ ગયું હશે, પણ આજે પણ 1-2 ઓક્ટોબરે આપણે જ્યારે બેઠા છીએ 151મી જન્મ જયંતિ ઉજવવાના છીએ ત્યારે જ્યાં ગાંધીજીએ ખૂબ કામ કર્યું છે એવા ઉત્તર ભારતમાં ચંપારણનું આંદોલન આપણને ખબર છે, દિલ્હીમાં કેટલું એ આપણને ખબર છે, એની વચ્ચે જ હાથરસમાં એક કહેવાતી પાછળની જાતિ, કહેવાતી એટલા માટે કહું છું કે માણસને સમાન બનાવ્યા છે ભગવાને, પણ આપણે જેને નામ આપ્યા છે ઊંચી જાતિ નીચી જાતિ, એવી કહેવાતી એક નીચી જાતિની દીકરી સાથે અત્યાચાર થાય છે અને એ પછી બર્બરતાથી માત્ર, માફ કરજો આ શબ્દ વાપરવા માટે, માત્ર ભોગ કરવા માટે નહીં પણ એ પછી પાશવી રીતે તેની જીભ કાપી નાખવામાં આવે, એની કરોડરજ તોડી નાખવામાં આવે, આવી હત્યા થતી હોય ત્યારે ગાંધીજીએ આપણને શીખવ્યું અને આપણે શું શીખ્યા
કદાચ એ પ્રશ્ન પણ મારા મનમાં તો નથી, કદાચ હું જવાબ સાથે એમ કહી શકું કે હજી આપણે ઘણું શીખવાનું બાકી છે. માત્ર શીખવાનું બાકી છે એમ નહીં, જે ખોટું શીખાઈ ગયું છે. અસ્પૃશ્યતાની વાત સગવડતા પ્રમાણે મત માટે વપરાય, પણ જ્યારે એને યથાર્થમાં સમાજમાં લાવવાની આવે ત્યારે ભૂલાઈ જાય. તો આ જે ખોટી રીતે આપણને ટેવ પડી ગઈ છે એને ભૂલવાની પણ જરૂર છે, અને ગાંધીજીના ખરા અર્થમાં કહેવાયેલા અસ્પૃશ્યતાના લક્ષણને અંગીકાર કરવાની જરૂર છે. ને હવે નહીં જાગીએ તો ક્યારે જાગશું? ખૂબ સાચી વાત છે જયદેવભાઈ. આજની તારીખમાં છૂત અછૂત અસ્પૃશ્યતા એ માત્ર સમાચાર બની રહ્યા છે આપણી આસપાસ, અને ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે જ્યારે આવી કોઈ બાબત આપણી સામે આવે, આપણે મોદી સાહેબ છે ઘણી બધી વાત કરે કે બેટી પઢાઓ, બેટી દીકરીને આગળ વધારીએ, દીકરી માટે આટલું કામ કરતા હોય, ને એવા સમયે કોઈ દીકરી સાથે આવો અત્યાચાર થતો હોય ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જાય, આપણી અંતરાત્મા છે એ હલવલી જાય. એ બહુ સ્વાભાવિક વાત છે, અને આ સમય કેટલા સમય સુધી ચાલશે એ આપણે જોવાનું છે. પણ વાત કરીએ કે ક્યાંક ને ક્યાંક સારા પુસ્તકો, સારી બાબતો અને આવી સારી ચર્ચાઓ જે છે એ ક્યાંક વ્યક્તિને ક્યાંક ઇગ્નાઇટ કરવામાં, એક પ્રોએક્ટિવ રીતે આગળ વધવામાં ઉપયોગી થાય. એવો જ એક સંશય મનમાં હોય એટલે એને દૂર કરવા માટેનો જ આ એક પ્રયત્ન છે કે આપણે સાથે મળીને ચર્ચા કરીએ, અને એ ચર્ચાના નિષ્કર્ષ રૂપે સમાજને એક એવો મેસેજ જાય કે ભાઈ નહીં, આપણે માત્ર છાપામાં નહીં, બરાબર છે, દિલમાં લઈ, મનમાં લઈ અને આગળ વધવાનું છે. ખૂબ સરસ જયદેવભાઈ. વડોદરા સાહેબ, આપને હું પ્રશ્ન પૂછવા માંગીશ. જે આપે સ્વદેશી અને આત્મનિર્ભરની વાત કરી આગલા પ્રશ્નમાં, તો એને રિલેટેડ એક પ્રશ્ન, અત્યારનો જે સાંપ્રત કાળ છે જયદેવભાઈ, જે આપણે દીકરીને અત્યાચારની જે અત્યારની વર્તમાન વાત કરી, એવી જ એક વર્તમાન જે મુશ્કેલી જે છે એ કોરોનાની છે. આ પેન્ડેમિક સમયની અંદર ગાંધીજીએ જે સૂચવેલા જે શરીર શ્રમની વાત કરીએ, કે ગાંધીજીએ સૂચવેલી જે સ્વદેશી ઉપચારની વાત છે, એ કેટલા અંશે અહીંયા અત્યારે લાગુ પડે છે? સાહેબ, આપનું મંતવ્ય આપ જણાવશો. જી ચોક્કસ દીપકજી. અત્યારે COVID-19નો જે પેન્ડેમિક ટાઈમ ચાલે છે, અને ત્યારે સમગ્ર વિશ્વ છે એ ક્યાંક ને ક્યાંક ખૂબ દુઃખી છે, કારણ કે આ સમગ્ર માનવ સમાજની અગ્નિ પરીક્ષા છે. તો વર્ષો પહેલાં પણ આવી નાની મોટી અગ્નિ પરીક્ષાઓ આવેલી. ગાંધીજીના વિચારની પ્રમાણે જો વાત કરીએ તો ગાંધીજી કુદરતી ઉપચારમાં વધુ માનતા હતા, અને જે તે સમયે આની પહેલાં પણ અનેક રોગો આવેલા, અને ગાંધીજીએ પોતે પણ અત્યારે આપણે જેમ કોરોના વોરિયર્સ ડૉક્ટર છે, અથવા તો પેરામેડિકલ સ્ટાફ, અથવા તો પોલીસને, અથવા તો જે કોઈ સેવા કરે છે એમને કહીએ છીએ, તો ગાંધીજીએ પણ આ રીતે વોરિયર્સ તરીકે એ જે તે સમયે ખૂબ કામ કરેલું. જોનિસબર્ગની આજુબાજુ સોનાની ખાણો આવેલી, અને એમાં જે મજૂર હતા એ લગભગ નિગ્રો, કાળા લોકો વધારે હતા, અને જે તે સમયે ત્યાં પ્લેગ ફાટી નીકળ્યો. હવે આ પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે પરિસ્થિતિ એવી હતી કે ત્યાં લોકલ પ્રશાસન છે, અથવા તો જે શાસન અંગ્રેજોનું હતું એ તો પહોંચી નહોતા શકતા. તો ગાંધીજીએ પોતે સામે ચાલીને એ પોતાની આખી ટીમને લઈ અને 5 મિત્રો એ બધા થઈને, મદનજી, ગાંધી બાપુ અને એ બધા સાથે મળી અને આ જે મરકીના જે પેશન્ટ હતા એની સેવામાં લાગી ગયા. ત્યારે સ્વાભાવિક છે, એ વખતે એટલું મેડિસિન કે સાયન્સ એટલું ડેવલપ નહોતું, તો મેડિસિન મળે ન મળે, એને પ્રોપર એમનું ઉપચાર થાય ન થાય, પણ ગાંધીજીએ પોતે એક કુદરતી ઉપચારમાં માનતા હતા. એટલે એ વખતે આવા જેટલા દર્દીઓ હતા એને માટીના લેપનો પ્રયોગ, કટી સ્નાનનો પ્રયોગ કરી અને આવા દર્દીઓને એમને બચાવેલા. સાથે સાથે બાપુ એમના જે આત્મકથાનું નામ એને લખ્યું છે કે સત્યના પ્રયોગો, એટલે એના જીવનમાં દરેક બાબત ઉપર એમને પ્રયોગો કરેલા છે. તો પોતે પણ બાપુની તબિયત હંમેશા નાજુક જેવી જ રહેતી. ભલે આટલા એને એક્સપ્લોર કરેલું છે, આટલું ભ્રમણ વિશ્વમાં કરેલું છે, પણ ક્યાંક ને ક્યાંક એને શરીર એને પીડા આપતું હતું, પણ બહાર એને ક્યારેય પીડા દેખાવા નથી દીધું. તો બાપુને કબજિયાતનો બહુ મોટો પ્રશ્ન રહેતો. તો એવા સમયે એ પોતે પોતાની જાત ઉપર પહેલા પ્રયોગ કરતા, અને બાપુ દરેક પ્રયોગો પોતાના શરીર ઉપર પહેલા કરે અને પછી એ કરે. તો એમને તો ઘણા બધા ડૉક્ટર્સ છે, અથવા તો જેટલા પરિચિતો છે, અથવા તો શુભચિંતકો છે, સતત એને સલાહ આપતા કે તમે આ કરો, આ ખોરાક લ્યો,
ઘણી વખત એને નોનવેજનું સૂપનું પણ કહેતા અને ઘણી વખત એગ્સનું ખાવાનું પણ ઈંડા ખાવાનું પણ કહેતા, પણ બાપુ ક્યારેય વસ્તુને સ્વીકારતા નહીં. અને એ માત્ર ને માત્ર કુદરતી જે ઉપચાર છે એ તડકામાં મતલબ સૂર્ય સ્નાન લેવું, કટી સ્નાન લેવું, માટીના લેપ બાંધવા, અથવા તો જે આપણા ઘરગથ્થુ ઉપાયો છે એ ઉપાયોને એ વધારે પ્રેફરન્સ આપતા. અને એ જ વસ્તુ અત્યારે કોરોના કાળમાં તમે જોજો કે આખા વિશ્વમાં જે આપણું આયુર્વેદ છે, આપણો જે કુદરતી ઉપચાર છે એ જ આમાં વધુ ને વધુ કામમાં આવે છે. અને આયુષ મંત્રાલયે પણ એની ગાઈડલાઈન નીચે જે આપણા પૂર્વજોએ બનાવેલી એક આખી રીત છે, એક કુદરતી ઉપચાર છે, એક આયુર્વેદિક ઉપચાર છે, એ આયુષ મંત્રાલય એ લોકોને આપી અને કોરોનાના અનેક કરોડો દર્દીઓ છે સાજા થયા છે. સાથે સાથે માત્ર ભારતમાં નહીં પણ વિશ્વના અનેક દેશોએ છે એ ભારતની જે આ ઘરગથ્થુ ઉપાયો છે કે ઘરની જે ચીજ વસ્તુઓ છે એમનો ઉપયોગ કરીને કોરોનાને હટાવવા માટેના પ્રયત્ન કર્યા છે. તો ક્યાંક ને ક્યાંક એ ગાંધીજીના વિચારો છે એ વિચારો અહીંયા આવે છે. સાથે સાથે તમે મને શ્રમની પણ વાત કરી, તો શ્રમ યજ્ઞ એ તો બહુ સ્પષ્ટ વસ્તુ છે. કોઈ વડીલ અથવા તો આપણા પૂર્વજોને તમે પૂછો ને, એ બહુ સ્પષ્ટ કહે છે કે જ્યાં સુધી દીકરાઓ તમે પરિશ્રમ કરશો, જ્યાં સુધી તમે પરસેવો પાળશો, ત્યાં સુધી કુદરત તમને ક્યારેય દુઃખી થવા દેશે નહીં, તન મન અને ધનથી. તો એ અહીંયા પ્રસ્થાપિત થાય છે કે બાપુ પોતે શરીર શ્રમ કરતા, પોતાની દરેક બાબતો છે એ પોતે જાતે કરતા, પોતાનું દરેક કામ છે પોતે જાતે કરતા. જેમ કે પોતાના કપડાં પોતે ધોતા, પોતાના ટોયલેટ બાથરૂમની સફાઈ પોતે જાતે કરતા, નાનું મોટું કામ છે પોતે કરતા, ક્યારેક ખોરાકના પ્રયોગો પણ પોતે જ કરતા. તો કોઈ દિવસ બાપુ શાંતિથી બેસી અને વાત કરતા એવો લગભગ તમને દ્રશ્યો અથવા તો ફોટાઓ નહીં જોવા મળે. કારણ કે સાથે સાથે કાતરનું રેટિયો કાતવાનું કામ તો એ કરતા જ, કારણ કે રેટિયોનું કાતણ એ મેડિટેશન છે. તો બાપુએ ધારો કે કોઈ યાત્રા કરતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય, ત્યારે પણ સાથે એમને એ રેટિયો છે એનું કાતણ સાથે જ હોય છે. એટલે બાપુએ છે શરીર શ્રમની બહુ મોટી વાત કરી છે. અને અત્યારના આ કાળમાં અથવા તો યંગ જનરેશન માટે ખરેખર બહુ સારી વસ્તુ છે કે દરેક કામ છે એ જાતે કરવા જોઈએ, શીખવા જોઈએ. અને શરીરને થોડો શ્રમ પડશે તો શરીર મજબૂત થશે. અત્યારે તમે આ કોરોના કાળમાં આપણને સતત મેડિટેશન, યોગા, કસરત જે કરવાની વાત આવે છે એ આડકતરી રીતે તો શરીર શ્રમ જ છે. તો દરેક માણસ છે એ માત્ર ને માત્ર આરામ ન કરે અને શ્રમ કરશે તો શરીર પણ ફિટ રહેશે. એટલે સ્વાસ્થ્યની બાબતમાં એ વર્ષો પહેલા બાપુનું એ વિઝન હતું, એમના એ વિચારો હતા કે કુદરતી ઉપચાર અને શરીર શ્રમ છે એ માણસના સ્વાસ્થ્યને ખૂબ અને ખૂબ ફાયદો કરે છે. ધન્યવાદ. મનોજ સર, જેમ આપ વાત કરી એમાં કે આજના સાંપ્રત સમયની અંદર જે કોરોના સામે લડત કરવા આપવા માટે ઇમ્યુનિટી બુસ્ટર જે કહેવાતી ઘણી બધી કંપનીઓ જે છે દવાઓ લઈને આવે છે, પણ ખરેખર ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે તમે જો શરીર શ્રમ કરતા હો, એટલે કે દિવસ દરમિયાન એકવાર જો પરસેવો પડી જતો હોય તમે કાર્ય કરવાથી, બરાબર છે, તો તમારે બહુ ડરવાની જરૂર નથી. બીજી વસ્તુ, આપણે જે ગાંધીજી વિશે વાત કરીએ એમાં વાત કરીએ કે ગાંધીજી છે ને એ મલ્ટીટાસ્કિંગ હતા. એક સાથે ઘણા બધા કામ કરતા, કાંઈક વાત કરતા હોય તો રેડિયો કાંતવો, એ સાથે કામ કરવું. તો એ મલ્ટીટાસ્કિંગ છે એ જરૂરી છે અત્યારે, કે તમે એક જ કામ ન કરો પણ એક સાથે વધારે કામ કરી શકતા હોય તો એ જરૂરી છે. એટલે કે તમારે મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે ફિટ રહેવું પડશે, તો જ તમે કોઈ પણ જે રોગ છે એ પછી એ રોગ જે પેન્ડેમિકના ફોર્મમાં આવતો હોય કે કોઈ જિદ્દી કેવો રોગ હોય કે શરીરનો કોઈ પણ રોગ હોય, એ રોગ સામે આપણે લડી શકીએ. એ ચોક્કસ વાત છે. જયભાઈ, હું આપને પૂછવા માંગીશ કે ગાંધીજીની એવી કઈ 3 બાબતો છે કે જે આજે પણ એટલી જ ઉપયોગી અને સટીક છે? જી, ચોક્કસપણે ગાંધીજીએ જે ધરખમ ફેરફાર લાવ્યા આપણા સમાજ જીવનમાં, આપણા રાષ્ટ્ર જીવનમાં, એવી 3 બાબતો જે ત્યારે શરૂ થઈ પણ હજી પણ એમાં ઘણું કામ કરવાની જરૂર છે અને સટીકતા સાથે આજે પણ એ એટલી જ ઔચિત્યમાં છે. પહેલું કે ભારત જે છે તે ગામડાઓમાં વસે છે અને એની સાથે જે તેમણે સર્વોદય અનટુ ધીસ લાસ્ટ વાળી વાત, આજે પણ આપણે આપણા ગામડાઓ જે આપણા અર્થતંત્રનો, સમાજતંત્રનો અને રાષ્ટ્રીય સુરક્ષાનો પણ જે આધાર છે
એવા ગામડાઓને મજબૂત કરવાની જરૂર છે, પાયાને મજબૂત કરવાની જરૂર છે. અને ડૉક્ટર દીપકજી આપ અને ડૉક્ટર ડી કે માધવરાજ સાહેબ આપ બંને શિક્ષણ સાથે સંલગ્ન છો, એટલે એ વાત પણ કહેવાનું મન થાય કે પાયાનું શિક્ષણ, જેમ ગામડાઓ પાયા છે તેમ પ્રાઇમરી એજ્યુકેશન પણ પાયાનું શિક્ષણ છે. આપણે પાયો મજબૂત કરશું તો મેળે મેળે ઇમારત મજબૂત થશે જ. એ ગાંધીજીની વાત. બીજી વાત, જેમણે સ્વદેશીની વાત કરી, ગાંધીજી સ્વદેશીની વાત કરે અને એટલે કોઈ ખાદી ખરીદવા જાય ખાદી ગ્રામ ઉદ્યોગના સ્ટોરમાં, એ પણ 2 ઓક્ટોબરની આસપાસ, કારણ કે ત્યારે ડિસ્કાઉન્ટ હોય, તો એ કેટલું વ્યાજબી. આપણને સ્વદેશી એટલે દેશી અને દેશી એટલે નીચી ક્વોલિટીનું એવું આપણે માનીએ છીએ. પણ એ જ વાત જો કોઈ અમેરિકન અંકલ સેમ જેમ કહેવાય તેના પ્રેસિડેન્ટ એ કરે કે બી અમેરિકન બાય અમેરિકન, તો આપણે એ લુભાવણું લાગે ને સારું અનુકરણ કરવા જેવું લાગે. તો ગાંધીજીએ જે સ્વદેશીની વાત કરી એ આજે પણ એટલી જ જરૂરી છે. શસ્ત્ર સરંજામની વાત કરીએ તો ડિફેન્સ ટેકનોલોજીમાં પણ હવે તો એટલું ટેકનોલોજી બેઝ છે કે કોઈ લડાઈ થશે આપણે કોઈ ઉપર ભરોસો ના કરી શકાય. આપણી ઓટોનોમસ ટેકનોલોજી, સ્વદેશી ટેકનોલોજી હોવી જોઈએ. અને ત્રીજી અને સૌથી મહત્વની બાબત જે ગાંધીજીએ કરી હતી, અને એના માટે કોઈ વિચારક હોવાની જરૂર નથી, ભાંખોડિયાભેર ચાલતું બાળક કે એક વૃદ્ધ, એને પણ સમાન રીતે લાગુ પડે એ ગાંધીજીના 3 વાંદરાઓ: ખરાબ સાંભળવું નહીં, બોલવું નહીં અને જોવું નહીં. આજે જ્યારે આપણા વિચારોને, પરિવારને ભ્રષ્ટ કરતું એવું કેટલુંય કન્ટેન્ટ મોબાઈલના માધ્યમથી આપણને પીરસાય છે. સિનેમા હોલમાં કોઈ પુખ્ત વય માટેની ફિલ્મ લાગે તો એનું સર્ટિફિકેશન હોય, ત્યાંનો ગેટકીપર રોકે 18 વર્ષથી નીચેનાને અંદર જતા. પણ આપણા સૌના હાથમાં આવેલો આપણો જ દુશ્મન એવો મોબાઈલ, અને મોબાઈલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સમાં આ બધું અડલ્ટ પુખ્ત વયનું કન્ટેન્ટ ખુલ્લેઆમ મળતું હોય, ત્યારે એ ગાંધીજીના 3 વાંદરાઓને પણ યાદ કરવાની જરૂર છે અને આજે પણ એટલું ઔચિત્ય લાગે છે. ખૂબ સરસ, ખૂબ ધન્યવાદ જયદેવભાઈ. હવે આ જ વાતને હું જાણવા માંગીશ વડોદરા સાહેબ પાસે કે ગાંધીજીની એવી કઈ 3 બાબતો છે કે આજે પણ એટલી જ ઉપયોગી હોય અને સટીક હોય. જી ચોક્કસ દીપકજી, ગાંધીજીની 3 બાબતો કરતાંય હું એમ કહીશ કે મને જે ગાંધીજીની જે બાબતો ગમે છે, એમના પોતાના જે વિચારો અથવા તેનો એના સ્વભાવ અથવા તો એનું જે વર્તન ગમે છે એની વાત કરું તો પહેલાં તો ગાંધીજી ખૂબ જિદ્દી. આમ જોવા જઈએ તો એવો જિદ્દી કોઈ માણસ જ નહીં. પણ એની જીદ કોના માટેની? પોતાના માટે નહીં, દુનિયાના લોકો માટેની જીદ, લોકોને ભલું કરવાની જીદ. એ કોઈ પણ બાબત હોય તો કોઈ વ્યક્તિ દુઃખી એ જોવે તો એનાથી સહન થતું નહીં, તો એના માટે એ ઉપવાસ કરવા બેસી જાય, અથવા તો અનશનમાં બેસી જાય, અથવા તો કંઈક ને કંઈક એવું કરે કે એની જીદ છે એની જીત થાય. પણ ક્યારે જીત થતી? કે એ પોતાના માટે નહીં પણ લોકો માટે. એટલે એનો જિદ્દી સ્વભાવ છે ને, જે કાંઈ પરિવર્તન આવ્યું, જે કાંઈ આઝાદી મળી, અથવા તો આખી દુનિયાએ જે કંઈ સ્વીકાર કર્યો, તો ક્યાંક ને ક્યાંક પાછળ ગાંધીજીની જીદ છે અને એ પરફેક્ટ અને પ્યોર એમની જીદ છે. બીજી એમની એક વાત હતી, એ સતત કહેતા કે તમે જે કાંઈ કરો, જે કાંઈ કાર્ય કરો એ દિલથી કરો, માત્ર દિમાગથી નહીં, દિલથી કરો. એટલે એ દિલની વાત એમની છે એ 100% કોઈ પણ બાબતમાં તમારું ઇન્વોલ્વમેન્ટ, ખાલી કહેવા ખાતર નહીં. તો એ ક્યાંક ને ક્યાંક મારા જીવનમાં પણ ખૂબ કામમાં આવી છે. જે પ્રકારે કેપ્ટન સરે પણ વાત કરી, તો આ સ્કૂલમાં અથવા તો મારા જીવનના જુદા જુદા તબક્કામાં કંઈ ને કંઈ કરવા માટે મારો પરિવાર છે, સ્કૂલ પરિવાર, તો હંમેશા હું કહેતો કે આપણે સ્કૂલમાં કંઈ પણ ફંક્શન, પ્રોગ્રામ કે કાંઈ પણ કરવાનું થાય તો બાળકોના વિકાસ માટેના કોઈ કાર્યક્રમો કરવાના થાય તો આપણે બધા દિલથી કરશું. અને આવી અનેક બાબતો મેં પોતે અનુભવી છે. જ્યારે દિલમાંથી આ વિચારની સ્ફૂર્ણા થાય છે તો તમારા કાર્ય છે 100% સફળ થાય છે. એટલે બાપુના વિચાર છે એ ક્યારેય નીકળી શકે એવા નથી, અને મને નહીં પણ જગતના અનેક લોકોને એ અનુભૂતિ થઈ છે. ત્રીજી વસ્તુ, બાપુનો આત્મવિશ્વાસ અને એનો સહજ સ્વભાવ. જ્યારે બાપુ લંડનથી બેરિસ્ટર થઈને આવ્યા અને રાજકોટ જ્યારે એને વકીલાત શરૂ કરી, ત્યારે એનો આત્મવિશ્વાસ નહોતો બિલકુલ. એ પોતે દુઃખી થઈ ગયા, તો હું કેમ આમ કરી શકીશ એમ. એટલે એમાં એનો અંદરનો જે હૃદય છે એ ખૂબ કોમળ, ખૂબ લાગણીશીલ.
એટલે એ જે સામાન્ય બીજા બેરિસ્ટર હતા, વકીલો હતા, એના જેવું એમને આવડતું નહીં. એટલે એમાં એ નિષ્ફળ ગયા. પણ સમયના પ્રવાહે બાપુને એટલું બધું શીખવું અને પછીની પરિસ્થિતિમાં જેમનો આત્મવિશ્વાસ એટલો બધો જબરદસ્ત આત્મવિશ્વાસ કે એ જે કાર્ય મનમાં ઠાને નક્કી કરે એ કાર્ય એ 100% પૂર્ણ કરે. અને સાથે સાથે મજાની વાત એ, બાપુ છે એ આખા વિશ્વના પિતા બન્યા. જગતમાં એને ઘણી બધી જગ્યાએ ભ્રમણ કર્યું, પણ એને પોતાની ઓરિજિનાલિટી ક્યારેય નથી ગુમાવી. વિચાર કરો, એ મુખ્ય બાબત છે કે હું જેવો છું એવો, હું ભારત માતાનો સપૂત છું. એ લંગોટીધારી માયકાંગના જેવું શરીર, પણ છતાંય વિશ્વ આખું એમને નમન કરે, તો ક્યાંક ને ક્યાંક એની ઓરિજિનાલિટી છે, એનો પરફેક્ટ અને જે પ્યોર સોલ છે એ બહાર આવ્યો છે. એટલે બાપુની આ 3 બાબતો છે મારા જીવનમાં મને ખૂબ ગમી છે અને મારા જીવનમાં મેં ઉતારી છે અને એને ફોલો કરવાનો પ્રયત્ન કરું છું. એટલે જે સટીક બાબતો છે આ 3 બાબતો છે. આજની ચર્ચાનો આપણે ડિસ્કસ કરીએ તો જે ચર્ચાની અંદર આપણે વાત કરી તો સૌથી પહેલી વાત એ આવે કે ગાંધીજી જે છે હી બિલીવ ઇન લીડ બાય એક્ઝામ્પલ. ભાઈ હું કોઈને કહું અને કોઈ માને એના કરતાં હું કરું તો લોકો વધારે માનશે. પુસ્તક વાંચન જે છે એ તમારું જીવન છે એ બદલાવી શકે છે. સ્વદેશી અપનાવવું અને સ્વદેશી જયદેવભાઈ જે રીતે વાત કરી એ પ્રમાણે સ્વદેશી એટલે નીચી ક્વોલિટીનું નહીં, પણ સ્વદેશી એટલે મારું પોતાનું. રાઈટ, એ જે ભાવના જે ફિલિંગ્સ આગળ લઈ આવી. રાઈટ, ત્યાર પછી આત્મવિશ્વાસ જે છે એ કેળવવો, જે વડોદરા સાહેબે વાત કરી એ પ્રમાણે જીદ કરવી, પણ સારી બાબતમાં જીદ કરવી. રાઈટ, ત્યાર પછી તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ, કોઈ પણ કક્ષાએ તમે જાઓ, પણ તમે તમારા મૂળથી જોડાયેલા રહો, જે તમને ખૂબ ઉપયોગી થશે. અને જો તમે બાય હાર્ટ પ્યોર છો તો જીવનમાં સફળતા તમને મળશે ને મળશે જ. ચર્ચામાં ખૂબ મજા આવી. આ તકે હું વડોદરા સાહેબ અને કેપ્ટન જયદેવ જોશીનો ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ. આભાર. Audio Jungle.